નમસ્કાર, જય શ્રી રામ. એટલે તમે જોવો છો કે 22 તારીખે રામ મંદિર અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અત્યારે ઠેર ઠેર ને ગામડે ગામડે ભગવામાં, એટલે કે તમે પણ જોશો કે બધા ગામની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે. હવનની વ્યવસ્થા કરવામાં આવી છે. એવું જ આપણે થરાદ તાલુકાના નાનકડું ખોબા એવું ગામ, એટલે કે રા ગામની અંદર આ મંદિરનો ઇતિહાસ આપણે ગવા જઈએ ને તો કમસે કમ 400 સાલથી વધારે, મતલબ એને વર્ષો વીતી ગયા છે. તો અત્યારે ગામ લોકો દ્વારા એ મંદિરને પૂર્ણ પ્રતિષ્ઠાનો પણ માહોલ એવો જામ્યો છે કે રાવ દ્વારા પૂરેપૂરો રા ગામની અંદર, બજારની અંદર ભગવામય એટલે ધ્વજ પણ લગાડવામાં આવ્યા છે. અને કાલે હવન દ્વારા અને પછી રા ગામની અંદર ગામ એટલે પ્રસાદી રૂપે ભોજન પણ રાખ્યું છે. તમે આ જો આ મંદિર તમે જોઈ શકો છો, એ મંદિર કમસે કમ મુગલ વંશજનું, એટલે કે આજથી કમસે કમ 400 સાલ પહેલા પણ આ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. અત્યારે આ મંદિરનું પુનઃ નિર્માણ થવા માટે ગામ લોકો અને માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પણ કીધું છે કે એમને યોગ્ય લાગશે એટલો સહયોગ કરવા પણ અહીંયા તૈયાર છે. તો તમે જોઈ શકો છો આ મંદિર, તમે આ ગામની અંદર સૌથી પહેલા પ્રતિષ્ઠા થઈ ત્યારે સૌથી પહેલા આ મંદિર થયું. કેમ કે પહેલા ગામની અંદર આજુબાજુના વિસ્તારની અંદર જેટલા ગામડા હતા, સૌથી પહેલા જો રામ દ્વારા હોય એ સૌથી પહેલો એનો સ્થાપન કરવામાં આવતો હતો. બીજા મંદિરે પછી સ્થાપન કરવામાં આવતા હતા. કેમ કે કહેવામાં લોકવાયકા મુજબ અને કહેવા મુજબ કે આ રામ મંદિર છે ગામ પૂરો રાહ પેલી સાઈડ હતો, ઉગમણી વાસમાં આથમણો વાસ એ પછી મતલબ સ્થાપિત કર્યો હતો એને. એટલે આ રામ મંદિરનો ઇતિહાસ તમે જોવા જઈએ ને તો 400 સાલથી વધારે આમ થઈ ગયું છે એવું કહેવામાં આવે છે. એટલે ગામ લોકો દ્વારા પણ આપણે પૂછીએ કે આ મંદિરનો ઇતિહાસ, આ પૂજારી તરીકે મંગલદાસજી સાધુને આપણે પૂછીએ કે એમને વર્ષોથી એમને આ કેટલી પેઢી છે તમારે આ મંદિર થયો, કેટલા પેઢીમાં? બારોટને ચોપડે 405 વર્ષ છે. 405 વર્ષ. 405. એટલે તમારે કેટલી પેઢી છે? કમસે કમ 400 એટલે 2080 આપણે ચાલે. એટલે 18મી સદીમાં આ મંદિરનું નિર્માણ થયું છે. એટલે આજે 400 વર્ષ થયા ને? 400. એટલે અત્યારે હું મંદિર નિર્માણ માટે ગામ લોકો આગળ આવે છે, આગળ આવે છે એમ ને? એટલે આ 400 સાલ પૂર્ણ, એટલે કહેવાનો મતલબ કે પેલા ગામ પેલી સાઈડમાં હતું, અત્યારે પૂરો, કેમ કે ઠાકોર દ્વારા ગામની અંદર એક જ હતો. આજુબાજુના વિસ્તારમાં સૌથી મોટો ગામ હતો હા રા. હા, સૌથી મોટો રા. એટલે આપણે 400 વર્ષ તો આશરે કહે છે. એટલે તમે વિચાર લો કે મુગલ કાળની અંદર સલ્તનત હતી, જે અંગ્રેજો 150 વર્ષ રાજ કર્યા, એના પહેલા પણ મુગલો હતા. રાજાશાહી ની અંદર આ થયેલું છે. હા હા, રાજાશાહી અંદરનો, એટલે રાજાશાહી ની અંદર થયેલું છે. રાજાશાહી ની અંદર કે વાઘેલા વંશજનું જે એમની દ્વારા સ્થાપિત કરેલું પણ એવું પણ કહેવામાં આવે છે. એટલે 400 વર્ષ પહેલા અત્યારે જે ભગવામય, એટલે કે આપણે અયોધ્યાની અંદર તો થયેલું છે જે 22મી તારીખે રાવ ઉત્સવ એટલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવાય છે ગામો ગામ ઠેર ઠેર, એક નહીં ભારતના દરેક ખૂણા ખૂણા અને દરેક ગામડા એ આપણે હોવો જ જોઈએ. અને અત્યારે તમે જોવા જઈએ તો ગામડે ગામડે દિવાળી જેવો માહોલ છે. અત્યારે લોકોમાં એવી પણ વાયકા છે કે 500 વર્ષમાં પહેલી વખત આવો મતલબ આપણે મળ્યું છે, તક મળી છે કે 2 વખત દિવાળી ઉજવવાનો આપણે મોકો આપ્યો છે. હા, આપ્યો. એટલે આ તમે રામ મંદિરની જો પ્રતિષ્ઠાને લઈને તમારે શું કહેવું? અમારે સારી શોભા વધે ગામનું અને સર્વ સારું થાય એ અમારું કહેવું છે. અત્યારે તમે ગામડે ગામડે જુઓ, તમે ધજા પણ લગાવી ગયું છે ને ભગવામય ટોટલી, એટલે ગામડે ગામડે એ હિન્દુત્વનો, એટલે હિન્દુત્વની જો સદી કહેવામાં આવે તો પણ ખોટું નહીં. એટલે રામ મંદિર દ્વારા અને રામ મંદિરને આવનારા સમયમાં પણ આમાં એક ભવ્ય, આનાથી પણ આપણે ભવ્ય અહીંયા મંદિર બન્યું તમને જોવા મળશે. બનાસકાંઠા ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, જગદીશ વૈષ્ણવ, બનાસકાંઠા.